નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો પર્દાફાશ. બી ડિવિઝન પોલીસે મકાનમાં દરોડા પાડી 2 ગૌવંશની કતલ કરાયેલ હાલતમાં મળી આવતા 4 આરોપીને ઝડપી પાડ્યા. કતલ માટે બાંધી રાખેલા 7 જીવિત ગાય વાછરડાને બચાવી લેવામાં આવ્યા. અંગલેશ્વરની પાનોલી જીઆઈડીસીની પ્રશાંત એગ્રી કંપનીમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવા ઝડપાઈ. રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેએ મુલાકાત લીધી. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજરોજ વિધિવત રીતે હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો. આમોદના આછોદ ગામે પીવાના પાણીની લાઇન બદલવાનો વિવાદનો સુખદ અંત. તંત્ર નમ્યું. 4 થી 5 દિવસમાં બ્રિજનું કામ ફરી શરૂ થશે. ભરૂચ શહેરના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે. શહેર બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસે આવેલ એક મકાનમાં દરોડા પાડીને 2 ગૌવંશની કતલ કરાયેલ હાલતમાં મળી આવતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ કતલ માટે બાંધી રાખેલા 7 જીવિત ગાય વાછરડાને બચાવી લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાઓને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.કે. ડામોરની આગેવાનીમાં તેમના વિસ્તારમાં કામગીરી કરાઈ રહી હતી. તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડા બાંધી રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. ડાંગર અને ટીમે સ્થળ પર દરોડા પાડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ, ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના ઠેલા તેમજ લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બકરી ઈદ નજીક આવતી હોવાના પગલે જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ નામની કંપનીમાંથી ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓ ઝડપાઈ હતી. પાનોલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં યુપીએલ કંપનીની ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી ઇન્વેસ્ટિગેશન ઓફિસર આશિષ મહેશ જાંગરને મળી હતી. જે મળેલી માહિતીના આધારે તેઓ અને સહાયક ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુલદીપ કુશવાહા સહિતની ટીમે પાનોલી પોલીસને સાથે રાખી પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં તપાસ કરી હતી. તે દરમિયાન કંપનીમાંથી યુપીએલ કંપનીના કન્ટેનવાળી દવાઓ મળી 4 લાખથી વધુના મુદ્દામાલ મળી આવ્યો હતો. પાનોલી પોલીસે પ્રોડક્શન મેનેજર ધર્મેશ અરવિંદ હિરપરા સહિત કંપનીના મૂળ માલિકો વિરુદ્ધ ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓના વેચાણ અને કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંકલેશ્વર, પાનોલી તેમજ આસપાસના ઉદ્યોગોમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર ફાઇટિંગ સાધનોનું નિરીક્ષણ કરાયું હતું. કલેક્ટરે ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા અંગે માહિતી મેળવી હતી અને આધુનિક ટેકનોલોજી આધારિત સાધનો વધુ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારોની સુરક્ષા માટે જરૂરી સાધનો વિકસાવવા સરકાર તરફથી પૂરતી સહાય આપવામાં આવશે. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર રાજન વસાવા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ ડીપીએમસીના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ડિઝાસ્ટર સેન્ટરમાં મારી મુલાકાત હતી. આ મુલાકાતમાં ઇન્ડસ્ટ્રી, જીઆઈડીસી, ફાયર વિભાગ અને જે સેન્ટરના સ્ટાફ છે એના સાથે અમે ઇન્ટરેક્શન્સ કર્યું. જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે એના શું વિષયોમાં આપણે તાકેદારી રાખવાની છે, શું તૈયારીઓ છે, આપણે ફ્યુચર કોર્સ શું રહેશે એ બાબતમાં ચર્ચા થઈ. બહુ સારું સેન્ટર છે. ઇન્ડસ્ટ્રી બહુ પોઝિટિવલી આ સેન્ટરને ચલાવી રહ્યા છે. એની લીડરશિપ પણ એક્સપર્ટ છે અને એ સેન્ટરને હવે અમે પ્લાન કરીએ છીએ
કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી સાથે અને જીએસડીએમ સાથે મળીને એને અપગ્રેડ કરીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે કઈ તરીકે કરી શકે એ બાબતનું અમારું આગળનું પ્લાન છે. ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજરોજ બંને આગેવાનોએ વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, સમર્થકો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પોતાની ચેમ્બરમાં પત્ની, પુત્રી અને પરિવારજનો સાથે ભગવાનની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે પાલિકાના વહીવટી કામકાજ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. તે જ રીતે ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભકામનાઓનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેક વોર્ડની જનતાનો હું આભારી છું. ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું. વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું. હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું. આટલું કહી મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે બની રહેલા 4 લેન રૂટ પ્રોજેક્ટ અંતર્ગત આછોદ ગામ નજીક મોટા પુલ પાસે નવા બ્રિજની કામગીરી ચાલી રહી હતી. જો કે આ બ્રિજના પિલર નીચેથી જ આછોદ ગામને પીવાનું મીઠું પાણી પૂરી પાડતી મુખ્ય લાઇન પસાર થતી હતી. બ્રિજના બાંધકામને કારણે આ લાઇનમાં વારંવાર ભંગાણ અને પંચર પડવાની સમસ્યા સર્જાઈ હતી. ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો ફોર્સ ઓછો થઈ જતા ગામના આશરે 10,000 લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત પાણીની લાઇન બ્રિજના પિલર નીચે હોવાથી ભવિષ્યમાં બ્રિજના માળખાને પણ નુકસાન થવાની સંભાવના હતી. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ અગાઉ લેખિત રજૂઆતો કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અધિકારીઓ માત્ર લાઇન રિપેર કરીને સંતોષ માનતા હતા. ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી હોવાથી અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આછોદ ગામના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આછોદ તાલુકા પંચાયતના સદસ્ય અને વિકાસ મંડળના પ્રમુખ ઇકબાલભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ જ્યાં સુધી નવી પાણીની લાઇન શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજનું કામ કરવા દેવામાં આવશે નહીં તેવી મક્કમ માંગ સાથે છેલ્લા 5 દિવસથી બ્રિજની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દઈ બંધનું એલાન આપ્યું હતું. ગ્રામજનોના આ આક્રોશના પગલે સરકારી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોના આ આંદોલન અને મીડિયામાં આવેલા અહેવાલો બાદ આખરે તંત્રને નમવું પડ્યું હતું અને આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. આજે પાણી પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી પ્રશાંતભાઈ, માર્ગ અને મકાન વિભાગ અધિકારી સંદીપભાઈ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરોએ રૂબરૂ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્થાનિક આગેવાનો સાથે સકારાત્મક ચર્ચા કરી છે અને આગામી 1 કલાકમાં પાણીની લાઇન શિફ્ટ કરવા માટેને સત્તાવાર મંજૂરીપત્ર આપવાની ખાતરી આપી છે. આ સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આગામી 4 થી 5 દિવસમાં નવી લાઇન નાખવા સાથે બ્રિજનું બાંધકામ પણ વિધિવત રીતે ફરી શરૂ કરી દેવામાં આવશે. આ સફળતા બદલ તાલુકા પંચાયત સદસ્ય ઇકબાલભાઈ પટેલે ગામ વતી મીડિયાના મિત્રોનો આભાર માન્યો હતો, જેમણે ગ્રામજનોનો અવાજ બુલંદ કર્યો હતો. આ સાથે તેમણે ઇદ્રીસ સરપંચ હારૂનભાઈ અને એકતા બતાવી સહકાર આપનાર તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. લાઇન બદલવા નિર્ણય લેવાતા આછોદ ગામના 10,000 લોકોને ઉનાળા અને આગામી ચોમાસામાં પાણીની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે. હું ઇકબાલભાઈ એસટીડી આછોદ, વિકાસ મંડળ પ્રમુખ આછોદ તાલુકા પંચાયત સભ્ય છે. આજે 5 દિવસથી જે અમારે બંધનું એલાન આપેલો બ્રિજ પર, આજે અલ્લાહના હુકમથી સુખદ અંત આવેલો છે. એમાં જે આજ મીડિયા જે ભાગ ભજવેલો છે એમને ખૂબ ખૂબ અમે તમામ મીડિયાઓને આભાર માનીએ છીએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમજ ઇદ્રીસ સરપંચ, હારૂન બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઇન્શાલ્લાહ 2-3 દિવસમાં આપણું કામ 4-5 દિવસમાં ચાલુ થઈ જશે. 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે, એટલે આ રીતે સુખદ અંત આવેલો છે અને આ બ્રિજનું કામ બી હવે આ લેટર મળ્યા પછી ચાલુ થઈ જશે. કયા કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા? એમાં પાણી પુરવઠા પ્રશાંત સાહેબ આવ્યા હતા, આરએમબી સાહેબ સંદીપ સાહેબ આવેલા અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર હતા અને ગામ લોકો અહીંયા હાજર હતા. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ.
એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ. જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન. વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે. ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ. અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ. સમર કાર્નિવલ. ભરૂચમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ડીઝલ આપો, ખેતી બચાવો તેમજ મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના આગેવાનોનું જણાવવું છે કે સતત વધી રહેલા ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો તેમજ સામાન્ય જનતા ભારે પરેશાન બની છે. સરકાર તાત્કાલિક રાહત આપે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર, ભારત દેશની અંદર કેન્દ્ર, સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે. કેન્દ્રની અંદર બેઠા પછી પણ આ લોકો દિન પ્રતિદિન આજે મોંઘવારી વધારી રહ્યા છે. મોંઘવારી ઉપર એ લોકોનો કોઈ પણ પ્રકાર અંકુશ નથી. આજે ભારત દેશ એક કટોકટીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય જે પરિવાર છે આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ આજે પરેશાન છે, સાથે ગેસના બોટલથી પણ પરેશાન છે. સાથે જ આજે બાળકોના ભવિષ્ય માટે જે સારું એજ્યુકેશન લેવું હોય તો સરકારી શાળાઓની વ્યવસ્થા ઊભી ન કરી ને પ્રાઇવેટ શાળાઓ જે ઊભી કરી છે સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે આ સરકારે પ્રાઇવેટ શાળાઓ બંધ કરી અને સરકારી શાળાઓ ઉપર સરકારી શાળાઓ લાવવી જોઈએ. એનું શિક્ષણ સુધારવું જોઈએ. સરકારી શાળાઓનું શિક્ષણ નથી સુધરતું. મજબૂર મા બાપ આજે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફીઓ ભરીને પણ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ મોંઘવારી ઘટાડવા માટે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરી ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની કરાયેલી અપીલનો સકારાત્મક પ્રભાવ હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલી વિવિધ ઇલેક્ટ્રિક વાહન શોરૂમમાં ગ્રાહકોની અવરજવર તેમજ વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ભરૂચના એક ઇલેક્ટ્રિક મોપેડ શોરૂમના સંચાલક જૈનિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. ખાસ કરીને વડાપ્રધાનના આહવાન બાદ લોકો વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદવા આગળ આવી રહ્યા છે. અગાઉ દર મહિને માત્ર 5 થી 7 ઇલેક્ટ્રિક મોપેડનું વેચાણ થતું હતું, જ્યારે હાલમાં આ આંકડો વધીને 10 થી 12 સુધી પહોંચી ગયો છે. સાથે જ મોટી સંખ્યામાં ગ્રાહકો દ્વારા ઇન્ક્વાયરી પણ કરવામાં આવી રહી છે. મારું નામ જૈનિલ પટેલ છે. હું ગેલેક્સી ઈવીનો ઓનર છું. અમે 4 વર્ષથી ઈવીના બિઝનેસમાં છીએ. વડાપ્રધાન મોદી સાહેબે જ્યારથી આ પેટ્રોલ ડીઝલના વાહનો છોડી ઇલેક્ટ્રોનિક તરફ જોડાવો એવું આહવાન કર્યું છે, ત્યારથી ઘણો સારો સેલ્સ જોવા મળી રહ્યું છે અને લોકોમાં ઘણો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આ પેટ્રોલના વાહનો કરતાં ઇલેક્ટ્રોનિકના વાહનો 30 પૈસા કિલોમીટર પર જ મળે છે, ઘણા સસ્તા પડે છે. એનું મેન્ટેનન્સ બી ઘણું ઓછું આવે છે, પોલ્યુશન થતું નથી, લાયસન્સની જરૂર પડતી નથી. સ્ટુડન્ટો અને લેડીઝો માટે ઘણું સારું પડે છે. એટલે તમે પણ આ ઇલેક્ટ્રોનિક વાહનો અપનાવો. જ્યારે શોરૂમ પર આવેલ ગ્રાહક ધવલ પિલ્લાએ જણાવ્યું હતું કે તેઓ પહેલાં પેટ્રોલ બાઇક ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા, પરંતુ હાલની પેટ્રોલની પરિસ્થિતિ અને વડાપ્રધાનના આહવાનને ધ્યાનમાં રાખીને હવે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિક વાહનો લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક હોવાનું તેમણે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વધતી ઇંધણ કટોકટી, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધી રહેલી જાગૃતિના કારણે હવે ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્યનો મહત્વનો વિકલ્પ બની રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. મારું નામ ધવલ પિલ્લાઈ છે. હું આજે પેટ્રોલ બાઇક લેવા જતો હતો, લેકિન પેટ્રોલની ક્રાઇસિસ અને ડીઝલની ક્રાઇસિસ જોઈને મારું મન ઈવી ગાડી લેવાની પર પરિવર્તન થયું. જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે આપણે થોડુંક ઇલેક્ટ્રિક ઉપકરણો પર સ્વિચ થવાનું ને ડીઝલની ને પેટ્રોલની બચત કરવાની,
તો આજે હું ઈવી એક્ટિવા લેવા માટે આવ્યો છું, જેનાથી એન્વાયરમેન્ટમાં બી પોલ્યુશન ઓછું થશે ને ડીઝલ ને પેટ્રોલની બચત થશે. ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતીય રેલવે ટ્રેક ઉપર બનાવાઈ રહેલા 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ભરૂચ વડોદરા વિભાગ વચ્ચે આવેલ ટ્રેકને પાર કરે છે. 3 સ્પાન ધરાવતા આ બ્રિજમાં 100 + 130 મીટરનો કન્ટિન્યુઅસ સ્પાન અને 100 મીટરનું સિમ્પલી સપોર્ટેડ સ્પાનનો સમાવેશ થાય છે, જેમાંથી 130 મીટર લાંબા સ્પાનનું લોન્ચિંગ 16 મે 2026ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આશરે 18 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળાઈ ધરાવતા આ વિશાળ સ્પાનનું વજન અંદાજે 2900 મેટ્રિક ટન હોવાનું જણાવાયું છે. માર્ચ 2026 દરમિયાન 100 મીટર લાંબા સિમ્પલી સપોર્ટેડ સ્પાનને નિર્માણ સ્થળ પર જ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેનું વજન આશરે 1500 મેટ્રિક ટન છે, જ્યારે બાકી રહેલો 100 મીટર લાંબો કન્ટિન્યુઅસ સ્પાન પણ ઇન સીટુ સ્થાપિત કરવામાં આવશે. સમગ્ર બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ તેનું કુલ વજન આશરે 6100 મેટ્રિક ટન થશે. ઉમરગામ સ્થિત કાર્બન ફેક્ટરી વર્કશોપમાં તૈયાર કરાયેલ આ સ્ટીલ બ્રિજોને 100 વર્ષની આયુષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. 130 મીટર લાંબા સ્પાનના નિર્માણમાં આશરે 1.21 લાખથી વધુ હાઈ સ્ટ્રેન્થ TTHS બોલ્ટ C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્પાનને જમીનથી લગભગ 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટર્સ પર એસેમ્બલ કરી 2 સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. દરેક જેકમાં 250 ટન સુધીની પુશિંગ ક્ષમતા હોવાનું જણાવાયું છે. ફ્રેટ ટ્રેક પર માલગાડીઓની અવરજવર પર ઓછામાં ઓછો પ્રભાવ પડે તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થાઓ વચ્ચે લોન્ચિંગ કામગીરી તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે સલામતી અને ચોકસાઈ બંને જળવાઈ રહી હતી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીક પુલોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 17 પુલ ગુજરાતમાં નિર્માણાધીન છે અને અત્યાર સુધીમાં 14 પુલો પૂર્ણ થઈ ચૂક્યા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વધતી જતી ગુનાખોરીને રોકવા માટે દરેક રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી હવે રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે. યુનિક નંબરના આધારે પોલીસ રિક્ષા અને તેના ડ્રાઈવરની સચોટ રીતે ઓળખ કરી શકશે. તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસે મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં ફરતી ભાવનગરની ગેંગને ઝડપી પાડી હતી. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં પહેલની શરૂઆત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકથી કરાઈ છે, જેને આગામી સમયમાં ડિવિઝન હેઠળ આવતા અન્ય પોલીસ મથકમાં પણ અમલમાં મૂકવામાં આવશે. આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવશે. આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધેલી હશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્યમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાન્ય ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી ઘણીવાર એકલવાયા મુસાફરી કરતા સમયે મહિલાઓ, તરુણીઓ કે સગીરો સાથે બનતા અનિચ્છનીય બનાવોને રોકવા માટે આ યુનિક નંબર એક મજબૂત હથિયાર સાબિત થશે. હાલમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અમે રિક્ષા રજિસ્ટ્રેશન એટલે કે રિક્ષાને એક ખાસ પ્રકારના નંબરો આપવાની એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, જેમાં તમામ રિક્ષા ચાલકોએ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ તેમની રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તથા તેમને એ અનુસંધાને એક સ્ટીકર આપવામાં આવશે. જે સ્ટીકર છે એમને રિક્ષા ઉપર લગાડવાનું રહેશે, જેથી અમે આઈડેન્ટિફાઈ કરી શકશું કે આ રિક્ષા છે એ લોકલ છે કે બહારથી આવી છે. કેટલાક હમણાં એવા બનાવો ધ્યાનમાં આવ્યા હતા કે બહારની રિક્ષામાં આવી અને કેટલાક મિલકત સંબંધી ગુનાઓ અમારા ધ્યાનમાં આવ્યા હતા. અમારા દ્વારા એમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિટેક્ટ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની ગુનાખોરી ઉપર એક અંકુશ આવે તે અટકે તથા લોકોની અને પ્રજાની સુખાકારી અને સલામતી અને સેફટીમાં વધારો થાય તે બાબતે આ એક ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં હાલમાં આ સ્ટીકરોનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. તમામ મુસાફરો અને તમામ લોકોને અપીલ છે કે આ પ્રકારની જે રિક્ષા છે કે જેમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હોય તેનો ખાસ પ્રેફરન્સ આપે તથા તમામ રિક્ષા ચાલકોને જે લોકલ અહીંયા કાર્યરત છે તેમને પણ અપીલ કરવામાં આવે છે કે સત્વરે તેઓ પોતાના સ્ટીકર છે મેળવી લે અને પોતાની રિક્ષાનું રજિસ્ટ્રેશન જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવી લે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે બ્રિજ નીચેના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલા આ દબાણોને કારણે અવરજવર અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનું જણાવાયું હતું. વિભાગ દ્વારા જાહેર માર્ગ અને સરકારી જમીન ખુલ્લી રાખવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભરૂચના જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના નબીપુર અને તેની આસપાસના વિસ્તારોમાં રાસાયણિક ખાતરોના સંતુલિત અને સંકલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તારીખ 16/5/2026 થી 15/6/2026 સુધી એક મહિના લાંબુ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમતુલ ઉપયોગ, સ્વસ્થ જમીન, સમૃદ્ધ પાક, સમૃદ્ધ ખેડૂતના સૂત્રને સાર્થક કરવાનો છે. જમીનને પોષણ, પાકનું ઉત્પાદન અને ખેડૂતોને સમૃદ્ધિ ખેતીવાડી વિભાગ દ્વારા નબીપુર ગામના ખેડૂતોને રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડીએપી અને એમઓપીનો આડેધડ ઉપયોગ ટાળવા અને જમીનની જરૂરિયાત મુજબ જ ખાતર આપવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અભિયાન અંતર્ગત વિભાગ દ્વારા ખેડૂતોને કેટલીક પાયાની અને વૈજ્ઞાનિક બાબતો ધ્યાનમાં રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. બેનરના માધ્યમથી ખેડૂતોને છોડ માટે જરૂરી મુખ્ય તત્વો વિશે પણ સમજાવવામાં આવ્યા છે. નબીપુર ગામના અગ્રણીઓ અને ખેડૂતોએ તંત્રના આ પ્રશંસનીય પગલાંને આવકાર્યું છે અને આ એક માસના જાગૃતિ અભિયાનનો મહત્તમ લાભ લેવા અન્ય ખેડૂતોને પણ અનુરોધ કર્યો છે. આજરોજ દહેજ વિસ્તારના સુવા ગામ ખાતે સનફાર્મા કંપની દ્વારા 104 બહેનોને સર્ટિફિકેટ તેમજ સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી હતી. આ બહેનોને રોજગારી મળે અને આત્મનિર્ભર બને અને તેઓના બાળકોનું ભવિષ્ય સારું આપી અને ઘરમાં મદદરૂપ થાય તેવા હેતુસર સુવા, કલાદરા, જોલવા, રૈયાદ અને નદીરા ગામના ભેગા મળીને ટોટલ 104 બહેનોને 90 દિવસની બ્યુટી પાર્લર કોર્સ તેમજ સિલાઈ કામ કોર્સની તાલીમ આપવામાં આવી અને તાલીમ આપ્યા બાદ બહેનોને સર્ટિફિકેટ, સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સાઇટ હેડ ભોજુસિંહ ગિરાસેએ ખાસ જણાવ્યું હતું કે બહેનો આત્મનિર્ભર બને તો સમાજ પણ પ્રગતિ કરી શકે છે અને સનફાર્મા કંપની સતત પ્રયત્ન કરશે કે બહેનો આત્મનિર્ભર બને. સાથે જ એચઆર હેડ બલજીત શાહ મેડમે પણ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે આજના યુગની નારી ખૂબ સશક્ત છે, એક સાથે ઘર, જોબ અને બાળકોને પણ સાચવી શકે છે. સાથે જ ક્વોલિટી હેડ રવિ નારાયણ, એન્જિનિયરિંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાય, CSR લીડ શેજાદ બેલીમ તેમજ સાઇટ HR કુંદન ગુપ્તા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચની વાગરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને તેમની ટીમ ખાનગી વાહનમાં પખાજણ ગામેથી વાગરા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે HP પેટ્રોલ પંપ નજીકથી GB ચોકડી વચ્ચેથી પસાર થઈ રહેલ એક ટેન્કર નંબર GJ16 BV 6699 પાછળના ભાગેથી કેમિકલ જેવું પ્રવાહી રસ્તા પર ઢોળાતું જોયું હતું. પોલીસે તુરંત જ પોતાનું વાહન આગળ કરીને ટેન્કરને રોક્યું હતું. તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે ટેન્કરનો પાછળનો વાલ્વ ખુલ્લો હતો અને તેમાંથી ભારે દુર્ગંધ મારતું જોખમી કેમિકલ સમગ્ર રોડ પર ઢોળાઈ રહ્યું હતું. આ કેમિકલ વેસ્ટથી માર્ગો પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના મનુષ્યો અને પશુ પંખીઓની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ ભય હતો. પોલીસે તાત્કાલિક પંપોને બોલાવીને ટેન્કરમાંથી નમૂનો ભરી તેને સીલ કર્યું હતું. પોલીસે રૂપિયા આશરે 5 લાખની કિંમતનું ટેન્કર અને મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ માટે કબજે કર્યો છે. ટેન્કર ચાલક શિવશંકર દેવીદયાલ પાલ, રહેવાસી મૂળ ઉત્તર પ્રદેશ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને BNSની કલમ નંબર 286 અને 125 હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પૂછપરછમાં ટેન્કર ચાલકે કેમિકલ મોકલનાર અને મંગાવનાર કંપનીઓ અંગે માહિતી આપી છે. આ કેમિકલ વેસ્ટ દહેજ GIDCમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાંથી ભરવામાં આવ્યું હતું. આ જથ્થો મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે આવેલી અનમોલ એગ્રો કંપનીમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ભરૂચની દહેજ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત દહેજના માખણીયાવાડમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થના રવાડે યુવાનો નહીં ચડે તે માટે જિલ્લા પોલીસવાળા અક્ષયરાજ મકવાણા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત દહેજ પોલીસ મથકના PI AV પામણિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજના માખણીયાવાડમાં રહેતો મનહર રામસિંહ ગોહિલ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 787 ગ્રામ ગાંજો અને ફોન મળી કુલ રૂપિયા 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી મનહર ગોહિલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો પર્દાફાશ. B ડિવિઝન પોલીસે મકાનમાં દરોડા પાડી 2 ગૌવંશની કતલ કરાયેલ હાલતમાં મળી આવતા 4 આરોપીને ઝડપી પાડ્યા. કતલ માટે બાંધી રાખેલા 7 જીવિત ગાય વાછરડાને બચાવી લેવામાં આવ્યા. અગલીસોની પાનોલી GIDCની પ્રશાંત એગ્રીક કંપનીમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવા ઝડપાઈ. રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેએ મુલાકાત લીધી. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજરોજ વિધિવત રીતે હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો. આમોદના આછોદ ગામે પીવાના પાણીની લાઇન બદલવાનો વિવાદનો સુખદ અંત. તંત્ર નમ્યું. 4 થી 5 દિવસમાં બ્રિજનું કામ ફરી શરૂ થશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.